છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે. તમારી પાસે કઈ બુક છે અત્યારે? પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં આજે આપણે 35 નંબરની પ્રવૃત્તિ કરવાની છે. જો 35 નંબરની પ્રવૃત્તિ છે બંને બાજુથી સરખા. હે જો આપણે શબ્દો તો બહુ વાંચીએ છીએ, પણ એવા કેટલાક શબ્દો છે જે સીધે અને આમ ઉલટા ક્રમમાં વાંચીએ તો પણ સરખા વંચાય. તો આપણે આજે એની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, તમારામાંથી કોણ આવશે? બધાએ વાંચવાના, નવા શબ્દો વિચારવાના. તમને આવડે તો તમારી કહેવાના, અને બીજા હું પણ કહીશ. જે ખાલી જગ્યા આપેલી છે ને નીચે, એમાં તમારે નવા શબ્દો બનાવીને લખવાના છે. ચાલો હર્ષભાઈ આવો, આ પહેલી લાઈન વાંચો બેટા. માપપટ્ટી લઈ લો. ચલો પહેલી લાઈન જો નયન કેવી રીતે વાંચ્યું એણે. જુઓ આમ નયન નયન બંને બાજુથી સરખું વંચાય છે. રૂબરૂ રૂબરૂ જહાજ જહાજ મલયાલમ મલયાલમ લાડલા લાડલા નામના નામના. જુઓ આ જે શબ્દો છે ને એ ગમે તેમ નથી બનાયા. આ શબ્દો અર્થપૂર્ણ શબ્દ છે. મતલબ નયન, અહીં જુઓ નયન, તો નયનનો અર્થ શું છે? નયન કોઈ છોકરાનું પણ નામ હોય, અને નયન એટલે આંખ પણ થાય. પછી જુઓ રૂબરૂ, રૂબરૂ એટલે સામસામે મળીએ ને એને રૂબરૂ મળ્યા કહેવાય. પછી જુઓ જહાજ, જોયું છે ને બધાએ જહાજ દરિયામાં તરે. એમ આ જે બધા શબ્દો છે એ એનો કંઈક ના કંઈક અર્થ થવો જોઈએ. ગમે તેમ શબ્દો તમારે લખાવાના નથી. ચલો, તો હવે તમે બધા યાદ કરો કે નવા શબ્દો આપણે કયા લખાઈશું. હર્ષભાઈ બોલો તો. કાકા પપ્પાના નાના ભાઈ. એનો અર્થ થાય ક્રિકેટરની અટક છે. જાડેજા જોયા છે ને અંદર ક્રિકેટમાં રમતા. ચલો યશવીબેન, કયો શબ્દ બોલ્યો ભાઈ? હર્ષ કયો શબ્દ બોલ્યો? હા, કાકા. નવો શબ્દ લખો બેટા, થોડા મોટા અક્ષરે લખજો. હા, સરસ. કાકા. અને બીજો શબ્દ છે જાડેજા. પછી વાંચી જુઓ તો બરાબર છે. એમ તમારે પણ બેઠા બેઠા બધાએ વિચારવાના છે. જુઓ વાંચો યશવીબેન. હા, જાડેજા જાડેજા. બને ને બંને બાજુથી સરખો. સરસ. ચાલો હવે બીજા નંબરની લાઈન કોણ વાંચશે ભાઈ? હા ચલો આરતીબેન. સરસ સરસ દરદ દરદ મલમ મલમ કાલિકા કાલિકા નમન નમન જીજાજી જીજાજી. ચાલો, બધા શબ્દોના અર્થ તમને સમજાયા? ચલો, સરસ એટલે શું? અને દરદ એટલે? દરદ એટલે શું ભાઈ? હા, ક્યાંક દુખે તો આપણે કહીએ એને દરદ થાય છે. અને મલમ એટલે? એટલે કંઈક ના કંઈક શબ્દોનો અર્થ હોવો જોઈએ. અને આ નમન એટલે? નમસ્કાર, નમ. અને કાલિકા એટલે? કોનું નામ છે કાલિકા? આપણે કહીએ છીએ ને મહાકાળીમાં, એમ કાલિકા, કાલિકામાં કહેવાય. ચલો બેટા. હા, હવે નવા શબ્દો યાદ કરો તો. વિહાનીબેન યાદ આવ્યો એક પણ શબ્દ? બોલો તો, કયો શબ્દ? સારસા. સારસા એટલે શું? ગામનું નામ છે. હે, ખૂબ સરસ. લખો ત્યારે સારસા. શાબાશ ભાઈ. ચલો હવે બીજો એક શબ્દ મદદ કરો આરતીબેન, એને યાદ કરો. દીદી. ઓહો, દીદી એટલે શું ભાઈ? મોટી દીદી. હા, મોટી. પણ દીદીને શું કહેવાય? મોટી બેન કહેવાય ને. ચાલો ત્રીજી લાઈન. અરે વાહ ભાઈ, ક્લેપ કર દો ભાઈ, સરસ કર્યું. કયો શબ્દ છે ભાઈ? થોડી તકલીફ પડી ને વાંચવામાં, તો ચલો બોલો.
કની સાથે ક જોડ્યો છે. મક્કમ પછી આ ઉલટું વાંચો બેટા. મક્કમ હા કડક કડક રબર રબર હવે નવા શબ્દો યાદ કરવાના તારે અને નાયરા બંને. ચલો કોને યાદ આવે છે હું જોઉં. હા બોલો નાયરા. નાના તો નાના કોને કહેવાય નાના? મમ્મીના પપ્પાને હા અને બીજો શબ્દ યાદ કરવો પડશે ભાઈ. બેટા અરે વાહ ટામેટા. ટામેટા તો બધાય જોયે છે ને. ટામેટા એટલે ગોળ ગોળ લાલ લાલ ટમાટર શાકભાજી ખાવાનું કચુંબરમાં ખાઈએ. ચલો હવે કોણ આવશે? ચલો બેટા આવી જાઓ. હા વાંચી કાઢો. નાના નાના ટામેટા ટામેટા જો હજુ બીજા શબ્દો બાકી છે એટલે જે બેઠેલા છે એ બધાએ નવા શબ્દો વિચારી રાખવાના. હા? ચાલો બેટા. વેરી ગુડ. ચાલો હવે તમારે નવા શબ્દો વિચારવાના છે. કયો શબ્દ? ઈસાઈ. હા ચલો નિશાની બોલી બેટા, ઈશાની નહીં. ચલો કયો શબ્દ બેટા? ચલો તું લખ એને સાંભળવામાં ભૂલ પડી. નિશાની એના પર રાજવી લખશે. નિશાની એટલે શું? હા નિશાની આપણે કરીએ છીએ ને. વેરી ગુડ બેટા. ચલો બીજો શબ્દ ઈશાની. તો જો વાંચો તો નિશાઈ થાય. જો બને એક શબ્દ યાદ આવી ગયો આમાંથી. ઈસાઈ કર દો તો બની જાય ઈસાઈ. ઈસાઈ એક ધર્મ છે હે ને. ઈસાઈ જેમ આપણે હિન્દુ મુસ્લિમ શીખ એમ આ ઈસાઈ. જો હવે સીધું ને ઊંધું વાંચો તો વાંચો બેટા. નિશાની નિશાની ઈસાઈ ઈસાઈ. ચલો ખૂબ સરસ. હવે બધા બેસી જાઓ. ચલો હવે તમારે છે ને બેઠેલામાંથી મને યાદ કરીને શબ્દ કહેવાના છે. બોલો તો બેટા. ટાટા એટલે શું? મામા તો ખબર પડ્યું. મામા એટલે અને ટાટા એટલે બરાબર. આપણે કોઈ જતું હોય તો ટાટા કે. અને તમને ખબર છે ગાડીની કંપની પણ છે ટાટા. ટાટા હા કઈ બેટા? લ્યો નવો શબ્દ મળ્યો આપણને ટોયેટો. એમાં પણ એવું થશે. જો હવે હું લખું છું. હા જો ટાટા અને ટોયેટો. જો આ બંને ગાડીની કંપનીના નામ છે. હવે બંને વાંચો તો સીધા ને ઊંધા. ટાટા. ચલો હવે હેલીબેન બોલો તો કયો શબ્દ બોલશો બેટા? છે યાદ? બોલો તો બેટા. સમાસ. સમાસ એટલે કેવું છે શબ્દ? કાલે કહી દો તો મેં એટલે યાદ રહી ગયો. હા સમાસ એટલે ગુજરાતી ભાષામાં એક પ્રકારના વાક્યો ઓળખવા માટેની ભાષા છે. સમાસ કહેવાય એને. તમે મોટા થશો એટલે તમારે ભણવામાં આવશે સમાસ. સમાસ. ચલો રડાર એટલે? રડાર કોને કહેવાય ભાઈ? અરે વાહ ભાઈ સરસ. એરોપ્લેન પ્લેન આકાશમાં ઉડે ને પછી એને નીચે ઉતરવું પડે. ત્યાં બહુ જ મોટી જગ્યા હોય એકદમ સરસ ખાડા વગરની. એને રડાર કહેવાય. ચાલો રડારને તમે બંને બાજુથી વાંચીને જુઓ. રડાર. હવે જુઓ હું એક શબ્દ. હવે હજુ આપણે 4 શબ્દો રહ્યા. નગીન. શાબાશ. નગીન એક ભાઈનું નામ છે. નગીન. જુઓ ન ગી ન. નગીન. ચલો હવે આરતીબેન અહીં આવો. હવે હું એક શબ્દ બોલું. હા તમને યાદ ના હોય ને તો નવજીવન.
જીવન લખો તો નવ જીવન. ચલો એટલામાં બધા યાદ કરો. જે આવ્યો ના હોય એ શબ્દ યાદ કરવાનો છે. હા નાના આવી ગયો ને બેટા, આવી ગયો નાના શબ્દ તો. જાડેજા. અરે વાહ, જાડેજા આવી ગયો ભાઈ. હવે યાદ કરો કયો શબ્દ બાકી છે. જુઓ, એક શબ્દ છે ડાલડા. ડાલડા શબ્દ એટલે એક પ્રકારનું ઘી આવે છે. ચલો બેટા લખો ડાલડા. આપણે બધા ખાના પૂર્ણ કરવાના છે. ચાલો, અને બીજો શબ્દ યાદ કરો તો. કોઈ શબ્દ બાકી છે? સરસ, ડાલડા બેટા, ડાલડા. ડાલડા. ચલો ઘી, એ તો એક જ અક્ષરનો શબ્દ છે બેટા. એને તો સીધો વાંચો કે ઊંધો વાંચો? બોલો, યાદ આવે તો બોલો બેટા. બોલો બોલો બોલો. એક શબ્દ બાકી છે. હા, હે? પણ એનો અર્થ થવો જોઈએ ને બેટા. એમ તો ઘણા બધા શબ્દો બને, પણ એનો અર્થ બનવો જોઈએ. ચલો, લાડલા. ચલો, આ રીતે તમારે બધા શબ્દો પૂર્ણ કરવાના છે.